અને નાસ્તો મેં આજે કરું છું 11 વાગે, 11:15 વાગે ચીઝવાળી આલુ પૂરી. બોલો. તો હે ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. आपका छोटा सा नन्हा सा प्यारा सा बच्चा सीयू હોય તો આવી ગયા છે નવો વ્લોગ લઈને. અને ગુડ મોર્નિંગ. આજે બહુ જ મોડી થઈ છે આપણી, અને જીમમાં પણ નથી ગયા છે કેમ કે ઊંઘી ગયેલો. કે એડિટિંગ છે ને મેં રાતના નહોતું કર્યું, સવારે ઉઠીને 6:45 વાગે એડિટિંગ કર્યું મેં. એટલે પાછું સૂઈ ગયું એડિટિંગ કરીને બધું, એટલે ઊંઘાઈ જ ગયું. પછી જીમમાં ગયો જ નહીં. અને જોઈ પલંગ બધા ઊભા થઈ ગયા છે. આ બધું જો સાફ સફાઈ ચાલે છે ઘરની. એટલે આજે નાવામાં મોડું થઈ ગયું છે. અને નાસ્તો મેં આજે કરું છું 11 વાગે, 11:15 વાગે ચીઝવાળી આલુ પૂરી. બોલો. એટલે આવો શેડ્યુલ છે આજનો. અને હમણાં દોસ્તારે પેલા પ્રતિકારે જવાનું છે મારે થોડું બહાર કામ માટે. તેમાં બી જવાનું છે, હજુ નાહ્યો નથી, હમણાં આવી જશે. બહુ બધું છે આજે. એ શેડ્યુલ બધું ખોડવાઈ જાય છે. બધું સાફ સફાઈ કરવા કાઢે ને ત્યારે. એટલે ફટાફટ નાહી લો, પહેલાં ખાઈ લો, પછી નીકળીએ. બરાબર. હમણાં અમે નીકળેલા છે બેંકના કામ માટે, કેમ કે ભાઈ બેંકનું કામ બધું બહુ અટવાઈ ગયું છે. એકમાં લિંક કરાવવાનું છે બેંક અકાઉન્ટ, પણ એમાં લિંક જ થતું જ નથી અકાઉન્ટ. હવે ખબર નહીં, હવે બેંકમાં જાઉં છું, જોઈએ હવે હમણાં જઈએ કે પછી ન તો ખાઈને પીને જાઉં, કેમ કે હમણાં ઊંઘ બી બહુ આવી ગઈ છે. એકવાર તો બેંકમાં કામ પતાવીને આવ્યા પણ પાછું નથી થયું. હવે બીજી વાર ખાઈને જઈશું જમી બમીને, થોડોક આરામ કરીને, કેમ કે લિંક અકાઉન્ટ કરાવવું બહુ જરૂરી છે. તો ગાઈઝ હમણાં બેંકમાંથી આવી ગયો છે અને બહુ એટલે બહુ જ બેંકનું કામ એટલે ખરાબ. તો હમણાં છેક જમવા બેઠો છું 2:45. હવે સમય થઈ ગયો છે જવાનો નોકરી પર, તો બી હમણાં જમવા બેઠો. તો જમવામાં છે આજે ચોળીનું શાક, છાશ ને રોટલી. બસ આજે આટલું થોડું લાઇટ જમવાનું છે. તો ફટાફટ જમીને નીકળવું પડશે. હમણાં 2-3 દિવસથી કામ જલ્દી પતી જાય છે, એટલે હવે હમણાં થોડુંક આરામ મળે છે થોડોક. જો અંધારામાં બેઠો છું આજે, કેમ કે લાઇટ નથી ચાલુ. તો કંઈ ચલો ચાલુ કરું મેં તમારી માટે સ્પેશિયલ. તો હવે એડિટિંગ પતી ગયું છે. બહાર ક્લાયન્ટ આવ્યા છે, એને સમજાવે છે સર. અને જો અહીંયા બોર્ડ આવું છે કે લખાય બધું, ને અહીંયા ટીવી છે ગાઈસ. મારું કામ છે ખાલી રીલ્સ એડિટ કરવાનું ને પોસ્ટ કરવાનું. એટલે ડિજિટલ માર્કેટિંગ જેવું કામ છે મારું. મજા આવે મને એડિટિંગમાં તો રસ છે પહેલેથી, એટલે મને મજા આવે. ને મારું મનગમતું કામ મને મળી ગયું છે, એટલે બહુ મજા આવે. એ દુઃખ કાંઈ ખતમ નહીં હોતા ગાઈસ. જ્યારે હોય ત્યારે આપણે લિફ્ટમાં નહીં પણ દાદરથી જવું પડે છે. જો જ્યારે બી જોઈએ ને દાદરથી જવું પડે છે, કેમ કે લિફ્ટ એકવાર નીચે જાય ને એટલે ઉપર આવતી નથી. એટલે હવે જોઈએ, હવે કમ્પ્લેન કરવી પડશે. શું કરીએ? એ ભાઈઓ એ લાઇટ કાં બંધ કરતા રે, ખબર નહીં પડતી. સીવું બોય આવ્યો, લાઇટ ચાલુ કરવાની. ચાલુ થઈ ગયા. વેરી ગુડ. એમ તો આપણી બધી વાત માને આ બધા ફ્લોરવાળા. બસ એમ ચાલુ થઈ જવાની. તો ઘરે જઈએ છે, ખાઈએ પીએ અને પછી રખડવા જઈએ. ઘરે આવી ગયો, અને ઘરે આવતા જ મસ્ત ખુશખબરી મળી કે છે ને મસ્ત જમવાનું આવ્યું છે. ઉપરથી બનાવ્યું નથી, ઉપરથી આવ્યું છે. ખુશખબરી જ બનવાય મમ્મી, મને તો મારા માટે ખુશખબરી જ કહેવાય. ઉપરથી છે ને ઢોસો આવ્યો છે, ખુશખબરી જ કહેવાય. ઢોસો આવ્યો છે મસ્ત ઉપરથી. બાકી અમારા ઘરમાં તો મસાલે ભાત જ બનેલો. તો ઉપર ઢોસો આવ્યો અને મમ્મીએ છોકરી તળી છે. ખોલો મમ્મી, હવે ખોલો. છોકરી ઉપર નથી, નીચે છોકરી. અમારા ઘરે મસાલે ભાત જ બન્યો, ઉપરથી આવી ગયો ઢોસો. એટલે આજનો દિવસ આપણો થઈ ગયો. હે મમ્મી, કેવું છે? ખાધા વગર કંઈ નહીં. મને છે ને ટેસ્ટી જમવાનું જોઈએ મને, એટલે. અને આજે આપણે ત્યાં બને છે અપ્પમ. અપ્પમ બી બહુ મસ્ત બનાવે મમ્મી, મને બહુ ભાવે અપ્પમ. એટલે મજા જ આવી જાય સાથે. ના રે, ઢોસો જ ખાવા. અપ્પમ તો તમે જ ખાજો. આ 3 ઢોસા 3 જ ખાઈ જઈશ. તમને અડધો આપીશ. હે અડધો આપી મમ્મી, અડધો. ગાઈઝ તેરી ગેસ નહીં, ખાલી ગાઈઝ. તો ગાઈઝ શું ખાધું તું એ કે? તો શું ખાધી? ગોરા સામલી. બોલ ગોરા સામલી એમ બોલતો. બોલ ને. આઈસ્ક્રીમ ખાવાના એમ કે? કોણ ખવડાવવાનું? મારા પપ્પા આઈસ્ક્રીમ લાવવાના. ના અહીંયા હોવું પડે તો ખાવા મળે. હા, તારે અહીંયા હોવું પડે તો કાકી આપે તને આઈસ્ક્રીમ. હું બોલ, હુઈ જાય અહીંયા. હે કેમ? આપણું લઈ જતા ઘરે લઈ જાઓ, બધો કચરો લઈ જા. આવ્યા પપ્પા આવ્યા. તો અમે આઈસ્ક્રીમ ખાવાના છે.
આપણા ગુગલા નહીં આપવાનો આપવાનો ના તને નહીં આપવાનો આપવાનો જે અહીંયા હુઈ જાય એને જ આપવાનું છે ના હુઈ જાય અહીંયા ના કાકી યાર એસીમાં હે પંજવા હુઈ જાય હા લાલચી માણસ હે આપું ને લાલચી માણસ સમજો ને એ હાઈ કરી દેખા હાય હા બરાબર કેમ હાય એમ કે નહીં ગાઈજીસ રાજેશ હું આજે આઈસ્ક્રીમ ખાવા અહીંયા હા કે નહીં બરાબર કેમ અહીંયા હમે જોઈને બોલ શું રમે છે આમ બરાબર હમે જોઈને બોલ આ ખાઓ જો આમ પટ્ટી પગે હા. વાઈગુ એમ કહેવાનું વાઈગુ એમ બધાને કહેવાનું વાંચ્યું મને કહું વાઈગુ 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 એમ બોલ ગઈગુ વાઈગુ નહીં વાઈગુ ગઈગુ વાઈગુ બોલે કે વાઈગુ બોલા મેં ચલો બાય કહી દે બાય અહીંયા જોઈ બાય કહી દે ચાલ પછી આઈસ્ક્રીમ આપો થોડો કચરો કર્યો અહીંયા જો ને ગોળી બધી કાઢી નાખી એટલે આમાં ભર દે અહીંયા કહી દે ચાલ બાય કહી દે કર બાય કહી દે બાય કહી દે બાય કહી દે બાય અહીંયા જોઈને બોલ દે બાય અંદર જોઈ દે કેમેરામાં અંદર કેમેરામાં જોઈને બાય બાય ગાઈઝ હવે ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે અને આજના વ્લોગમાં બસ આટલું જ આજે તો બહુ ફર્યા નથી બેંકના કામમાં ને કામમાં તો બીજી જ રહ્યા છે બેંકનું કામ એટલે તમને ખબર જ નહીં કેવું હોય એટલે સરકારી બેંક છે SBI એટલે થોડુંક આપણે ધ્યાન બી આપવું પડે અને એ લોકો પણ બહુ ધ્યાન આપે એટલે બેંકનું કામ તો તમને આવીનો તમને ખબર જ હશે એટલે આવું ધક્કા મૂકીવાળા જોઈએ તો કંઈ વાંધો નહીં થાકી ગયા બહુ જ તો બ્લોગને એન્ડ કરીએ અને જો કપડાં વગર ડાકુ મંગલસિંહ કાળિયો કાળિયો દેખાતો હોઈશ તમને અંધારું છે એટલે હવે એસી ચાલુ કરીને મસ્ત હોઈ જઈશું એમ તો દરરોજ બ્લોગ છે ને સવારે એડિટ કરું છું પણ હવે છે ને હવે આજે રાતના કરી નાખું છે બાકી સવારે ઊંઘ નથી મળતી બરાબર તો ચલો બ્લોગને અહીંયા એન્ડ કરીએ તો મળીએ એક નવા બ્લોગ સાથે ટાટા બાય બાય સી યુ તો સબસ્ક્રાઈબ કરી આવો નહીં જતા ગાઈસ ફટાફટ 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 ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તો મળીએ એક નવા બ્લોગ સાથે બાય